ગુડ મોર્નિંગ બચ્ચા. હવે આપણે 8મું ચેપ્ટર રનિંગ ચાલે છે, બરાબર. 8મા ચેપ્ટરમાં આપણે આગળ જોયું, બધું વિસ્તારથી બંધારણ વિશે માહિતી લીધી, પછી રાજ્ય ઘડતર કઈ રીતે, એના લક્ષણો જોયા આપણે, બરાબર. તો હવે આપણે 8મું જોઈએ, જે બંધારણમાં સુધારો, બરાબર. આપણે 8મું જોઈએ, બંધારણમાં સુધારો. એમાં તો કોઈ ભારતીય બંધારણ અન્ય દેશોના બંધારણ કરતાં પરિવર્તનશીલ છે, કારણ કે ભારતનું બંધારણ છે એ કોઈ એક વ્યક્તિ દ્વારા ઘડવામાં નથી આવ્યું. વિશિષ્ટ પ્રકારના ભિન્ન ભિન્ન જ્ઞાતિ ધરાવતા, ભિન્ન ભિન્ન જાતિ ધરાવતા, ભિન્ન ભિન્ન ધર્મ ધરાવતા અને બીજા ઘણા દેશનું ઓબ્ઝર્વ કરી અને આપણું બંધારણ છે એ તૈયાર કરવામાં આવ્યું છે. એટલે કોઈ એક વ્યક્તિ પર્ટિક્યુલર નથી બંધારણ ઘડવાની અંદર. અને એટલા માટે આપણે જોઈએ તો ભારતીય બંધારણ અન્ય દેશોના બંધારણ કરતાં પરિવર્તનશીલ છે. સમય અને સંજોગોને, અને બીજું કે ઘણું બધું નવીનતા અમુક સમયે આપણે અપડેટ જોવા મળે છે આપણા બંધારણમાં, કે અમુક નિયમો અયોગ્ય લાગ્યા હોય તો એની અંદર આપણે સુધારા કરીએ છીએ. સમય અને સંજોગોને આધીન બંધારણમાં ફેરફાર કરવાની જરૂર પડતી હોય છે. બંધારણમાં ફેરફારની કલમોને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. અંડરલાઇન કરજો. બંધારણમાં ફેરફાર કરવાની કલમને ખાલી જગ્યા ભાગમાં વહેંચવામાં આવે છે. તો કે 3 ભાગની અંદર એ કલમ હોય ને, કલમ મીન્સ કે એના નિયમો બનાવ્યા છે, તો એ નિયમને જો તમે પાળવામાં ન આવે તો એના ઉપર જે પણ કાર્યવાહી કરવામાં આવે છે એ આપણે કલમ કહીએ છીએ, બરાબર. તો એ 3 ભાગમાં વહેંચવામાં આવી છે. એમાં આપણે સૌથી પહેલું અમુક જોગવાઈઓમાં સંસદના હાજર અને મત આપતા સભ્યોની સાદી બહુમતીથી સુધારો કરી શકાય છે. શું છે કે અમુક જોગવાઈઓ, એટલે કે અમુક નિયમો છે, એમાં સંસદના હાજર અને મત આપતા સભ્યોની યાદી, એટલે કે સંસદની અંદર અત્યારે જે હાજર છે અને જે મત આપતા સભ્યો છે એની અંદર મત આપવો પડે કે ભાઈ આ નિયમ બદલાવ્યો છે તો આમાં કોને ક્વેરી છે, કેટલા આમાં એગ્રી છે. તો કે ભાઈ હાજર મત આપતા હાજર સભ્યોની સાદી બહુમતીથી સુધારો કરી શકાય છે, બરાબર. સાદી બહુમતીથી લઈ અને સુધારો છે એ કાંઈક કરી શકાય છે કે ભાઈ આ યોગ્ય છે કે નથી, તો તમને શું લાગે છે. પછી સેકન્ડ છે, અમુક જોગવાઈઓમાં સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી અને હાજર તેમજ મત આપતા સભ્યોની 2/3 સ્પષ્ટ બહુમતીથી ફેરફાર થઈ શકે છે. શું છે કે અમુક જોગવાઈ એવી છે, અમુક નિયમ એવા છે કે સંસદના બંને ગૃહ એની અંદર ઇન્વોલ્વ છે. જ્યારે આપણે ઉપર જોયું કે એની અંદર શું છે કે સંસદની અંદર હાજર રહેલા સભ્યોની બહુમતીથી સુધારો કરી શકાય છે. જ્યારે સેકન્ડ જે નિયમ છે એ શું છે સુધારો, તો કે ભાઈ સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી, એટલે કે બધા હાજર હોય, બરાબર. બંને ગૃહોના સંખ્યાની બહુમતી એટલે કે બધા એકસાથે હોય અને હાજર તેમજ મત આપતા સભ્યોની 2/3 સ્પષ્ટ બહુમતીથી ફેરફાર થઈ શકશે. એટલે કે જેને મત આપ્યો છે એમાં જે 2/3 જે એનું આન્સર આવે છે એના દ્વારા એ બહુમતીમાં ફેરફાર થઈ શકે છે. કે એટલા જો એકસાથે એ નિયમની અંદર યસ કર્યું હોય તો એ નિયમની અંદર પરિવર્તન, એટલે કે સુધારો કરી શકાય છે. કેટલા સભ્ય, તો કે ભાઈ સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યા અને એમાંય તે કેટલા, તો કે ભાઈ મત આપતા 2/3 સભ્યોની સ્પષ્ટ બહુમતીથી ફેરફાર થઈ શકે છે. હવે લાસ્ટ, બંધારણના અમુક ભાગમાં સુધારો કરવા માટે સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી તેમજ હાજર અને મત આપતા સભ્યોની 2/3 બહુમતી ઉપરાંત અડધા કરતાં વધુ ઘટક રાજ્યોની વિધાનસભાઓની મંજૂરી જરૂરી છે. એટલે આખી આ ત્રીજું છે એને આખું અંડરલાઇન કરો. જ્યારે ઉપર તો શું હતું કે સંસદમાં હાજર રહેલા સભ્ય ફર્સ્ટમાં, સેકન્ડની અંદર કે સંસદના બંને ગૃહો, બરાબર, અને એમાં 2/3 સભ્યની જોગવાઈથી નિયમ ચેન્જ થાય. જ્યારે આની અંદર શું છે
કે ભાઈ આની અંદર બંધારણના અમુક ભાગમાં સુધારો કરવા માટે બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી તેમજ હાજર અને મત આપતા સભ્ય 2/3 અને પાછા રાજ્ય લીધું છે, એટલે કે રાજ્યની જે વિધાનસભા છે, દરેક રાજ્યમાં વિધાનસભા હોય છે, ખબર છે ને બાળકો? આપણા ગુજરાતની વિધાનસભા ગાંધીનગરમાં આવેલી છે, બરાબર? તો એમ રાજ્યોના વિધાનસભા ગૃહોની મંજૂરી જરૂરી છે. તો થર્ડ છે એ થોડુંક ચેન્જ જોવા મળે છે. તો આ રીતે બંધારણમાં જે નિયમોમાં ચેન્જ લાવવો હોય, જે સુધારો લાવવો હોય, તો આ સિસ્ટમ કે આ પ્રક્રિયાથી પસાર થવું પડે છે દરેક વખતે, બરાબર? કેન્દ્ર અને રાજ્યોના આંતરસંબંધો કે ઉચ્ચ ન્યાયતંત્રના માળખામાં સુધારો કરવાનો હોય ત્યારે કુલ રાજ્યોના ઓછામાં ઓછા અડધા રાજ્યોની સંમતિથી કરી શકાય છે, બરાબર? શું છે કે ભાઈ કેન્દ્ર કે રાજ્યની અંદર જે પણ ન્યાયતંત્રના માળખામાં સુધારો કરવાનો હોય, ન્યાયતંત્રનું માળખું એટલે કે આપણું ન્યાયતંત્રની અંદર સુધારો કરવાનો હોય ત્યારે કુલ રાજ્યોના ઓછામાં ઓછા અડધા રાજ્યોની સંમતિથી એ કરી શકાય છે. ન્યાયતંત્રની અંદર સુધારા કરવા માટે ખાલી જગ્યા રાજ્ય એની અંદર સંમતિ લઈ શકાય છે, તો કે અડધા રાજ્યની સંમતિ કરી શકાય છે. ન્યાયિક ચુકાદાના આધારે પણ સંસદ દ્વારા બંધારણમાં સુધારો કરવામાં આવે છે. શું છે કે ભાઈ ન્યાયિક ચુકાદાના આધારે પણ સંસદ દ્વારા બંધારણમાં સુધારો કરવામાં આવે છે. બંધારણના મૂળભૂત માળખામાં ફેરફાર કરી શકાય નહીં. મૂળભૂત માળખું તો એનું જ રહેશે, આખું માળખું જે સ્ટ્રક્ચર બનાવ્યું છે મેઇન, બરાબર? કેમ તમારું આખું પેપર સ્ટાઇલ હોય, એની અંદર પેપર ક્વેશ્ચન ચેન્જ થાય છે, બાકી એ સેક્શન, બી સેક્શન, સી સેક્શન, ડી સેક્શન એ યથાવત રહે છે. એમ એનું માળખું યોગ્ય રહેવાનું છે, પણ એની અંદર અમુક નિયમો અયોગ્ય હોય એમાં નવીનતા લાવવાની કોશિશ છે એ સરકાર કરતી હોય છે. અને એ તે કેટલી બધી પ્રોસિજર કરવી પડે છે, ત્યારે થઈ એ બધી પ્રોસિજર થાય ત્યારે કોઈ પણ નિયમની અંદર સુધારો કરી શકાય છે. તો તમને ક્લિયર થઈ ગયું હશે, મેં તમને ઉદાહરણ આપ્યું, બરાબર? ઓકે. બંધારણની ઘણી બાબતોમાં સંસદની સાદી બહુમતીથી સુધારો કરી શકાતો હોવાથી બંધારણ સુપરિવર્તનશીલ અને લચીલું ગણાય, પરંતુ કેટલીક બાબતોમાં બંધારણમાં સાદી બહુમતીથી સુધારો થઈ શકતો નથી. ઘણી બાબત એવી છે કે નોર્મલ હોય તો એમાં સાદી બાબતની અંદર સુધારો કરી શકાય છે, એટલા માટે એને શું કહેવામાં આવે છે કે સુપરિવર્તનશીલ અને લચીલું ગણાય છે, એટલે કે એ મૂવમેન્ટ કરી શકે છે. મૂવમેન્ટ એટલે હું આપણા હાથ મૂવમેન્ટ્સ કરે છે એમ નથી કહેતી, પણ નવીનતા લાવવાની અંદર બહુ ઝાઝી મથામણની અંદર ન પડી શકાય એવા નાના નાના પોઈન્ટની અંદર એ સુધારો લાવી શકે છે, બરાબર? તો આમ પરિવર્તનશીલ અને લચીલું ગણાય છે, પરંતુ કેટલીક બાબતોમાં બંધારણમાં સાદી બહુમતીથી સુધારો થઈ શકતો નથી. કારણ તો કે નિયમ આકરા હોય છે, તો એને સુધારવા માટે ઘણી બધી પ્રોસિજરમાંથી પાસ થવું પડે છે. રાજ્યોના અનુમોદન વગર સુધારો શક્ય ન હોવાથી તેટલા અંશે તે દુષ્કર છે. આમ બંનેનું મિશ્રણ ભારતીય બંધારણનું બંધારણનું આગવું લક્ષણ ગણી શકાય છે. તો આમ બંધારણમાં સુધારો એ થતો જોઈ શકાય છે. 8મું ક્લિયર? હવે આપણે જોઈએ 9મું, કે બહુ નાનકડું એવું છે, મસ્તીનું છે અને તમને સમજાઈ જાય એવું છે. કયું? તો કે ભાઈ સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર. હવે તમને એમ થશે કે મિસ સાર્વત્રિક પુખ્ત વય એટલે શું? તો કે જે દીકરી મીન્સ કે છોકરી એ એક સ્ત્રી બનવા માટે સક્ષમ બનતી હોય છે, જેનો સંપૂર્ણ શરીરનો વિકાસ થઈ ગયો હોય છે, બરાબર? એને સાર્વત્રિક પુખ્ત વય કહેવાય. એ પછી સંપૂર્ણ વિકાસ છોકરીનોય થઈ ગયો હોય 18 વર્ષ પછી અને છોકરાનો પણ થઈ ગયો હોય, તો એવી એજને સાર્વત્રિક પુખ્ત વય કહેવામાં આવે છે. તો એ 18 વર્ષ પૂરા થાય એટલે એનું શારીરિક, માનસિક એ વિકાસ સંપૂર્ણ થઈ ગયો હોય છે. એટલે એમ કહી શકાય કે એ સમાજના વ્યક્તિને ઓળખી શકે એટલી ક્ષમતા એ ધરાવે છે. કોઈ ખોટા કાર્યની અંદર એ જોતરાઈ જાય નહીં એટલી ક્ષમતા ધરાવે છે. એને ખબર પડે કે આ સાચું છે ને આ ખોટું છે, આ વ્યક્તિ યોગ્ય છે આપણા માટે, આપણા લીડર માટે, અને આ વ્યક્તિ અયોગ્ય છે આપણા
દેશના લીડર માટે અથવા આપણા રાજ્યના લીડર માટે અથવા તો આપણા શહેરના લીડર માટે. એટલે ટૂંકમાં એ વ્યક્તિને ઓળખી શકે એટલી ક્ષમતા ધરાવતો હોય છે, એટલા માટે એને સાર્વત્રિક પુખ્ત કહી શકાય કે સંપૂર્ણ વિકાસ. જોઈએ આગળ. આ અંગે આપણે અગાઉ વિગતે ચર્ચા કરી છે કે ભારતમાં બંધારણમાં 18 વર્ષની ઉંમરના તમામ નાગરિકોને કોઈ પણ જાતના ધર્મ, જાતિ, શિક્ષણ, લિંગ, આવક, કોમ, મિલકત કે જન્મસ્થાન જેવા કોઈ પણ જાતના ભેદભાવ મુક્ત રીતે દરેક નાગરિકને ભેદભાવ વગર મુક્ત રીતે દરેક નાગરિકને સમાન મતાધિકાર આપવો એ ખરેખર પ્રગતિશીલ અને હિંમતભર્યું પગલું છે. બધા સમાન છે, પણ ક્યાં તો કે 18 વર્ષ પૂરા થઈ ગયા હોય તો એમાં નથી જોવાતી કોઈની નાગરિકતા, કોઈનું નથી જોવાતું જાત પાત, જાતિ, શિક્ષણ, લિંગ, કોમ, મિલકત કેટલી છે, જન્મસ્થળ કયું છે, એવું કાંઈ નથી જોવાતું. ખાલી જોવામાં શું આવે છે કે એના 18 વર્ષ પૂર્ણ થયા છે કે નહીં. બરાબર. તો આ પોઈન્ટ જે છે એ ખરેખર મત આપવા માટે ખૂબ પ્રગતિશીલ કહી શકાય આ પોઈન્ટ. બરાબર, કે જેની અંદર કોઈ પણ પ્રકારના જાતભાત કે લિંગ કે ઉચ્ચ નીચના ભેદભાવ નથી. જોઈએ આગળ. મતાધિકારને કારણે લોકશાહીમાં પ્રત્યેક નાગરિકને ચૂંટણી સમયે પોતાની પસંદગીના ઉમેદવારને મત આપીને ચૂંટવાનો અધિકાર મળે છે. દરેક નાગરિકને પોતાના ચોઈસ પ્રમાણે અધિકાર મળે છે, મત આપે છે ત્યારે. કારણ કે મત તમે તો બધા દેવા જવાના છો, 18 વર્ષ પૂરા થશે એટલે તમને પુખ્ત થઈ ગયા હશો એટલે તમને એટલી તો ખબર પડશે કે જીતુભાઈ વાઘાણી યોગ્ય છે કે બીજા કોઈ યોગ્ય છે. બરાબર. એટલે તમને મત આપવા સમયે તમને કોઈ રોકટોક નથી અને તમે બિંદાસ એને મત આપી અને તમને લાગતા યોગ્ય વ્યક્તિને, તમારી ચોઈસના વ્યક્તિને તમે ચૂંટી કાઢી શકો છો. ચૂંટવાનો અધિકાર મળે છે. ચૂંટણીઓમાં યુવા મતદારોની ઉત્તરોત્તર વધતી સંખ્યા, સજાગતા, ઉમળકો, મતદાન જાગૃતિના કારણે મતદાનનું વધેલું પ્રમાણ, આમ રાજકીય ક્ષેત્રે યુવાઓની સક્રિયતા એ લોકશાહીની પરિપક્વતા અને સફળતાની નિશાની છે. અને હોય જ, કારણ કે આપણો દેશ છે એ વિશ્વમાં જનગણનાની સંખ્યાની અંદર બીજું સ્થાન ધરાવે છે. બરાબર ને. એટલે કે વસ્તીની અંદર બીજું સ્થાન છે. તો બીજું સ્થાન છે એટલે તમે જોવા જાઓ તો ભારતની અંદર દર વર્ષે 2 કરોડ બાળકો જન્મે છે. એટલે 2 કરોડ બાળકો છે, કદાચ એમાંથી એને કોઈકને કાંઈક થયું, કાર્યું, જતું રહ્યું, મીન્સ કે ગુજરી ગયું, તોય તે આપણી પાસે બાળક 1 કરોડ અને 20 લાખ બાળકો જીવિત રહે છે. હવે એ બાળકો પોતે નાના તો નથી રહેવાના, મોટા થવાના છે. અને એટલા માટે યુવાનો સૌથી વધારે આની અંદર જોવા મળે છે અને એ રસ લેતા શીખી ગયા છે. એ પણ એક સારો પોઈન્ટ છે, કારણ કે ચડતું લોહી જે હોય એ ઘણું બધું સારું કાર્ય કરી શકે છે. અને આમે તો તમે જુઓ તો જે જુવાન વ્યક્તિ છે એ વર્ક કરે અને કોઈ ઓલ્ડ વ્યક્તિ વર્ક કરે, એની અંદર ખૂબ નવીનતા છે, જોશ, જનૂન હોય છે એમાં. જ્યારે ઓલો બિચારો થાકેલો, હારેલો હોય છે અને એણે ઘણું બધું પસાર કરી લીધું હોય છે. અને આને તો તાલાવેલી હોય છે નવીનતા કાર્ય કરવાની, સમાજને ઊંચા સ્થાને લઈ જવાની. બરાબર. તો આ તમને સમજાઈ ગયું, સાર્વત્રિક પુખ્ત વય મત અધિકાર. બરાબર. હવે આપણે જોઈએ 10મો, ધર્મનિરપેક્ષતા એટલે કે બિન સાંપ્રદાયિકતા. કે આપણો દેશ કોઈ ધર્મના નામે નથી ચાલતો. ચાલે છે ક્યાંય કે ભાઈ હિન્દુ સમાજ ભારતીય સંસ્કૃતિ, મુસ્લિમ સમાજ ભારતીય સંસ્કૃતિ, જય સ્વામિનારાયણ ભારતીય સંસ્કૃતિ. છે આવો સમાજ? તો કે નહીં. એટલે આપણો ધર્મનિરપેક્ષતા એટલે કે બિન સાંપ્રદાયિકતાથી આપણું કાર્ય ચાલે છે. આ અંગે પણ અગાઉ આપણે આમુખમાં અભ્યાસ કર્યો છે કે ભારતીય બંધારણમાં સર્વધર્મ તરફ સમાન દ્રષ્ટિ અને સમાન આદર ભાવનો સ્વીકાર થયો છે. રાજ્ય દ્વારા કોઈ પણ ધર્મને ઉત્તેજન કે ટેકો નહીં. રાજ્યને પોતાનો કોઈ ધર્મ કે સંપ્રદાય નથી. એટલે કે રાજ્ય કોઈ ધર્મને સપોર્ટ નથી કરતું. કરે છે ક્યાંય તમે સાંભળ્યું? હા, સપોર્ટ કરે. ક્યારે? કે ભાઈ આપણા ધર્મના નામે ક્યાંય
સરઘસ નીકળ્યું હોય, પાલખી નીકળી હોય, રામની કે કૃષ્ણની કે કોઈ પણની, અથવા તો તાજિયા નીકળ્યા હોય મુસલમાનના, બરાબર, જુલુસ નીકળ્યું હોય, તો ત્યારે એ આપણને સપોર્ટ કરે છે. કઈ રીતે સપોર્ટ? કે ભાઈ કાંઈ અંધાધૂંધી ન ફેલાય, કોઈ ગેરવર્તન ઉત્પન્ન ન થાય, કે જેના કારણે અહીંયા જે એકઠા થયા છે એની અંદર કાંઈ પ્રશ્ન ઊભો થાય નહીં. એ કોશિશ માટે આપણને પોલીસ પ્રોટેક્શન આપે છે, એટલું સપોર્ટ આપણને એ કરે છે. પણ કોઈ રાજ્ય કોઈ ધર્મના નામે ચાલતું નથી, કોઈ ધર્મ એની અંદર ઇન્વોલ્વ નથી. રાજ્યના નિયમો સ્વતંત્ર છે, બરાબર, અને સ્વતંત્ર જ રહેશે. કોઈ ધર્મથી ક્યાંય દેશ કે રાજ્ય ચાલતું નથી. રાજ્ય દ્વારા કોઈ પણ ધર્મને ઉત્તેજન કે ટેકો નહીં. રાજ્યને પોતાનો કોઈ ધર્મ કે સંપ્રદાય નથી, અને સ્વાભાવિક છે જ નહીં. રાજ્ય ચાલે છે નાગરિક દ્વારા, નાગરિકના હિતને ધ્યાનમાં રાખીને, નાગરિકના પ્રોટેક્શનને ધ્યાનમાં રાખીને એ કાર્ય છે એ રાજ્ય અને કેન્દ્ર સરકાર એટલે કે ભારત સરકાર કરે છે. હવે આપણે આગળ જોઈએ. રાજ્યોને પોતાનો કોઈ ધર્મ સંપ્રદાય નથી. રાજ્ય તટસ્થ છે, બરાબર. એ તટસ્થતાથી જે નિયમ છે બંધારણના, એ નિયમને પકડીને કાર્ય કરે છે. કોઈના બહેકાવામાં કે કોઈના ઉપરવટથી કે કોઈ ધમકાવીને કોઈ ક્યાંય કોઈ પ્રકારનું કાર્ય થતું નથી. ભારતીય બંધારણ કોમી પક્ષપાત કે ધાર્મિક બાબતોથી પર છે. રાજ્ય કોઈ પણ નાગરિક પ્રત્યે ધર્મના આધારે ભેદભાવ રાખતું નથી. બધાને સમાન અધિકાર છે, સમાન પોતાનો ધર્મ પાળવાનો અધિકાર છે. એને ધર્મની અંદર જે પણ સારા પોઈન્ટ એને કરવા હોય, એના બાળકોનો વિકાસ કરવો હોય તોય છૂટ છે. મદ્રેસા ચાલે છે, જૈન લોકોનો પાઠશાળા ચાલતી હોય છે, ક્યાંક વૈષ્ણવોના નાના નાના એવા સેમિનાર ચાલતા હોય છે બાળકોને અપગ્રેશન કરવા માટે, તો એમાં કોઈને કાંઈ ના છે નહીં. હા, પણ એના દ્વારા જો સમાજને કોઈ મુશ્કેલી ઉત્પન્ન થાય તો અવશ્ય રાજ્ય એની અંદર દખલગીરી કરી શકે છે. ભારતીય બંધારણમાં કોમી પક્ષપાત કે ધાર્મિક બાબતોથી પર છે. રાજ્ય કોઈ પણ નાગરિક પ્રત્યે ધર્મના આધારે ભેદભાવ રાખતું નથી. ધર્મના અનુયાયીઓને પોતાની પસંદગીની ધાર્મિક માન્યતા, શ્રદ્ધા અને આસ્થા અનુસારનું ધર્મનું પાલન કરવાની, પ્રચાર પ્રસારણ કરવાની સ્વતંત્રતા બંધારણમાં આપવામાં આવી છે. કોઈ પણ અનુયાયી, કોઈ પણ વડો હોય ને, ધર્મ હોય છે, કારણ કે આપણા તો હિન્દુમાં તો કેટલાય વાડા છે, અને વાડાનો કોઈ હેન્ડલિંગ કરનાર છે. પછી મુસ્લિમ સમાજ છે તો એનોય તે કોઈ ધર્મગુરુ હોય છે, એ આખું સમાજનું હેન્ડલિંગ કરે છે. તો એ લોકોએ તે પોતાના દાયરામાં રહીને જ પોતે કાર્ય કરે છે. એ દાયરાની બહાર જાય તો તરત જ એને દાયરો યાદ દેવડાવવામાં આવે છે, નિયમ યાદ દેવડાવવામાં આવે છે સરકાર તરફથી, બરાબર. એટલે કોઈ વધારે પડતું કાંઈ કાર્ય કરી શકતું નથી. જે નિયમ છે એ નિયમને પકડીને જ હંમેશા એ કાર્ય કરી શકે છે. આગળ જોઈએ. ધર્મના અનુયાયીઓને પોતાની પસંદગીની ધાર્મિક માન્યતા, શ્રદ્ધા અને આસ્થા અનુસાર ધર્મનું પાલન કરવાની, પ્રચાર પ્રસારણ કરવાની સ્વતંત્રતા બંધારણમાં આપવામાં આવી છે. જો કે ભારતીય બંધારણમાં ધાર્મિક લઘુમતીઓને કેટલાક વિશેષ અધિકારો અને સવલતો આપવામાં આવી છે. સમાન નાગરિક ધારાની જોગવાઈ માર્ગદર્શક સિદ્ધાંતોમાં સમાવી. આમ આ બાબતો ધર્મનિરપેક્ષ રાજ્યને ઘોષિત કરે છે. હવે તમને એમ થશે કે ધાર્મિક લઘુમતીઓ એટલે શું? લઘુમતી કોમ એટલે કે ભાઈ આપણો ભારતીય સમાજ છે, એટલે કે આપણું ભારત છે. એ ભારતની અંદર સૌથી વધારેમાં વધારે જો ધર્મ ઘણા બધા છે, બિન સાંપ્રદાયિક દેશ છે, એટલે હિન્દુ છે, મુસ્લિમ છે, ક્રિશ્ચન છે, જૈન લોકો છે, ઘણાય છે, બરાબર. પણ એની અંદર સૌથી વધારે મોટામાં મોટો ધર્મના પાળનારી સંખ્યા કોની વધારે છે? બહુમતી કોની છે કે આ ધર્મની સંખ્યા સૌથી વધારે છે? તો કે ભાઈ હિન્દુની, બરાબર. તો હિન્દુની સૌથી વધારે સંખ્યાના સાથે કમ્પેરિઝન તમે મુસ્લિમનું કરો, ક્રિશ્ચનનું કરો, જૈનનું કરો, તો એની સંખ્યા હિન્દુના સંખ્યા કરતાં ઓછી છે. તો એ ઓછી સંખ્યા છે, એટલે એવી સંખ્યાને આપણે શું કહીએ છીએ કે લઘુમતી કોમ કહીએ છીએ. કે હિન્દુની સાથે કમ્પેરમાં એ ધર્મ પાળનારા વ્યક્તિઓની સંખ્યા ઓછી છે, તો એને આપણે લઘુમતી કોમ કહીએ છીએ. અને એના માટે ઘણા બધા અધિકારો છે, એની સવલતો છે, એના અમુક ધારાઓ છે, જોગવાઈ છે, માર્ગદર્શક સિદ્ધાંતો છે અમુક, બરાબર. અને આ બાબતો ધર્મનિરપેક્ષ રાજ્યને ઘોષિત કરે છે કે એના માટે તે સરકાર વિચારે છે. ભલે એ હિન્દુ નથી, પણ છતાંય તે એના માટે નિયમો બનાવ્યા છે, એને પ્રોટેક્શન આપ્યું છે, એને તે વિહરવા દીધું છે, એનો વિકાસ કરવા દીધો છે. તો આ એક ધર્મનિરપેક્ષ રાજ્યને ઘોષિત કરે છે.
તો હવે તમને ક્લિયર થઈ ગયું કે ધર્મનિરપેક્ષતા એટલે કે બિનસાંપ્રદાયિકતા. બરાબર. હવે આપણે 11મું જોઈએ, અદાલતીય સમીક્ષા. તો કે ભાઈ અદાલતીય સમીક્ષા એટલે કે બંધારણનું વિશિષ્ટ લક્ષણ છે. બધા બરાબર. અદાલત છે એટલે આપણે બધા માણસ છીએ. ન્યાયતંત્ર છે એટલે આપણે બધા માણસ છીએ. નતર તો સૌની રીતે બિહેવિયર કરે. જોઈએ આગળ, સંઘ અને રાજ્યો દરેક પોતાના કાર્યક્ષેત્રોમાં જ રહીને જે કામ કે વહીવટ કરે એ જોવાની સત્તા અદાલતને સોંપવામાં આવી છે. અને અદાલતને સોંપવામાં આવી છે એટલે વ્યક્તિ એ નિયમને દાયરામાં રહીને કાર્ય કરે છે. જો એ દાયરા બહાર જાય છે તો એના ઉપર તરત જ કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવે છે અને એ કેસ દાખલ કરવામાં આવે છે અદાલતમાં. અને પછી અદાલતના વિરોધમાં જે પણ થયું હોય છે એના બંધારણના કલમ પ્રમાણે એને સજા દેવામાં આવે છે. એટલા માટે એ સર્વોપરી માનવામાં આવે છે અદાલતને. સંસદની સત્તાઓને અવગણ્યા વગર અદાલતીય સમીક્ષા વિશેના સિદ્ધાંતો વચ્ચે એક સુમેળ સ્થાપવાનો પ્રયાસ બંધારણમાં કર્યો છે. સંસદે કે ધારાસભાઓએ ઘડેલા કાયદાઓ અને બહાર પાડેલા આદેશો, વટહુકમો, અદાલતી ચુકાદાઓ અને બંધારણીય સુધારાઓની સમીક્ષા કરવાની સત્તા અદાલતને આપવામાં આવી છે. એટલે તો કે ભાઈ અદાલતની અંદર આપણે જોઈએ તો જે પણ નિયમ છે બરાબર, એ નિયમને આધીને કાર્ય કરવામાં આવે છે. જો એના વિરોધમાં કોઈ પણ કાર્ય થતું હોય છે તો એ તરત જ બંધારણ આપણે નિયમને માટે અદાલતમાં કેસ દાખલ કરવાનો અધિકાર છે અને એ નિયમને પાળવા માટે ફરજિયાતપણે કાર્યવાહી છે એ કરવામાં આવે છે. આમ બહાર પાડેલા હુકમો બંધારણના મૂળ જોગવાઈઓ સાથે સુસંગત નથી તો તેને અદાલત ગેરબંધારણીય ઠેરવીને રદબાતલ પણ જાહેર કરી શકે. જો એ યોગ્ય ન હોય તો એને રદબાતલ એટલે કે માઇનસ પણ કરી શકે છે. બરાબર. હવે આપણે જોઈએ મૂળભૂત હકો. 12મું, મૂળભૂત હકો અને ફરજો. તો એમાં આપણે જોઈએ કે ભારતના લોકો એક સ્વતંત્ર રાષ્ટ્રના નાગરિક તરીકે ગૌરવપૂર્ણ જીવન જીવી શકે તે માટે બંધારણમાં મૂળ હકો આપવામાં આવ્યા છે. તમને કદાચ ખ્યાલ હોય તો મૂળભૂત હકો છે અને સામે મૂળભૂત ફરજ હોય છે. આપણને સરકારે આપણને વિહરવા માટે, વિચરવા માટે અને આપણો વિકાસ કરવા માટે મૂળભૂત હકો આપેલા છે. બરાબર. એ મૂળભૂત હકો 6 છે. તમે 9મું ચેપ્ટર જ્યારે ભણશો ને ત્યારે એની અંદર આપણા મૂળભૂત હકો 6 પ્રકાર છે અને એ 6 પ્રકાર આપણે ભણવાના આવશે. બરાબર. તો એમાં આપણે જોઈએ કે ભાઈ બંધારણમાં મૂળભૂત હકો આપવામાં આવ્યા છે. સર્વાંગીય વિકાસની સાથે રાષ્ટ્રના વિકાસ માટે જરૂરી સ્વતંત્રતાની ખાતરી સાથે હકો અને ફરજો એ લોકશાહી સમાજની મહામૂલી મૂડી છે. કારણ કે આપણને આપણા વિકાસ માટે આપણને હક છે કે ભાઈ ચાલો કયા તો કે ભાઈ સ્વતંત્ર વાણી છે, સ્વતંત્ર હરીફરી શકીએ છીએ, શિક્ષણ લઈ શકીએ છીએ. પછી તો કે ભાઈ આપણે 18 વર્ષના થઈએ તો આપણે મત આપી શકીએ છીએ. બરાબર. કોઈ પણ રાજ્યની અંદર હરીફરી શકીએ છીએ, આપણા દેશમાં હરીફરી શકીએ છીએ. આ બધું આપણને સ્વતંત્રતા, આપણને લોકશાહી દેશની અંદર આ બધું કહેવાય ને કે મૂળભૂત હકો છે આપણા, એ આપણને આપેલા છે. અને જો એની અંદર કોઈ ખીચપીચ કરવામાં આવે તો એના વિરોધમાં આપણે અદાલતમાં જોગવાઈ પણ છે કે એના વિરોધમાં કેસ પણ દાખલ કરી શકીએ છીએ. જોઈએ આગળ, બંધારણીય ઇલાજોનો હક તથા 6 થી 14 વર્ષ સુધીના બાળકોને ફરજિયાત શિક્ષણનો હક પણ બંધારણમાં સમાવ્યો છે. 14 વર્ષ સુધીના બાળકોને બંધારણમાં એ હક આપવામાં આવ્યો છે કે ભાઈ ફરજિયાત શિક્ષણ એને કોઈ ના ન પાડી શકે શિક્ષણ લેવામાં. બરાબર. તો એ પણ એક સારો પોઈન્ટ્સ કહી શકાય છે કે આ બાળક આજનું છે પણ આવતીકાલનું બાળક એ દેશનો વિકાસ કરી શકે એટલા માટે એ દેશનું ભવિષ્ય છે. આવતીકાલનું બાળક, આજનું બાળક એ આવતીકાલનું નાગરિક છે. તો એના વિકાસ માટે દેશમાં નિયમો છે. હવે આપણે જોઈએ 13મું, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. તો એમાં આપણે જોઈએ કે લોકોના રક્ષણ સલામતીની સાથે કલ્યાણ સાધવાનો પ્રયાસ રાજ્યએ કરવાનો છે. રાજ્યોને નીતિ ઘડતરમાં અને રાજ્ય શાસનમાં
રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો માર્ગદર્શન આપે છે અને તેથી પણ તે સિદ્ધાંતો માર્ગદર્શક સિદ્ધાંતો કહેવાય છે. એટલે કે રાજ્ય જે નિયમ બનાવે છે એના રાજ્યના વિકાસ માટે, એના નાગરિકના વિકાસ માટે, એ જે નિયમ છે, એ સિદ્ધાંત છે, એને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કહીએ છીએ. રાજ્યની નીતિ છે અને એ માર્ગદર્શન આપે છે રાજ્યને ચલાવવા માટે, બરાબર. એટલા માટે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કહી શકાય. હવે આપણે જોઈએ લાસ્ટ, પછાત વર્ગો અને આદિજાતિઓ માટેની જોગવાઈ 14. હવે તમે વિચાર કરો કે આપણો દેશ કેટલો સારો છે, કે કારણ કે એક તો સારો તો છે નો ડાઉટ, પણ આપણા દેશમાં જે પૂર્વજોએ અમુક નિયમો બનાવ્યા હતા. આમ જોવા જઈએ તો વિશ્વની અંદર એક જ ધર્મ છે અને એ ધર્મ છે કયો? તો કે ભાઈ માનવ ધર્મ. પણ ભારતની અંદર આપણે જોઈએ તો ભારતમાં ઘણા બધા પ્રકારના જ્ઞાતિના વાડા છે. અમુક કોમને ઉચ્ચ ગણવામાં આવે છે, અમુક કોમને નીચી ગણવામાં આવે છે અને એના માટે પહેલાંના સમયની અંદર બહુ અઘરા નિયમો હતા અને એટલા માટે એ જે નીચી કોમ છે એનો વિકાસ રૂંધાઈ ગયો હતો. જો એનો વિકાસ રૂંધાઈ જાય તો ઓલ ઓવર ઇન્ડિયાનો વિકાસ પોસિબલ નથી, કારણ કે બધા ઉચ્ચ જ્ઞાતિ ધરાવતા વ્યક્તિ નથી. આ તો જ્ઞાતિઓ તો માનવીએ બનાવી છે. બાકી એક જ ધર્મ છે ને એક જ કાર્ય છે ને એક જ જ્ઞાતિ છે ને એ છે માનવ, બસ, બીજું કોઈ નથી. પણ હવે શું થાય કે આપણા પૂર્વજોએ જે બનાવ્યું છે તો એને આધીન હજી આપણે દેશમાં એ નિયમોને આપણે માઇનસ કરી શકીએ નહીં. એના માટે હજી ઘણો બધો સમય લાગી જાય, આપણે કેટલાય જન્મ લેવા પડે, કારણ કે જળવલણ છે આપણા દેશમાં. તો આવી બધી જે પછાત વર્ગો છે, બરાબર, આદિવાસી જાતિઓ ને હરિજન કાસ્ટ ને એ બધાનો વિકાસ રૂંધાઈ ન જાય એટલા માટે સરકારે એ જાતિઓ માટે જોગવાઈ કરી છે, નિયમો બનાવ્યા છે. જોઈએ, સમાજના પછાત વર્ગો કે પછાત જાતિઓ કે વંચિત સમુદાયોના ઉત્કર્ષ અને તેઓને સામાન્ય પ્રવાહમાં ભેળવવા માટે સક્ષમ બનાવવા માટે ભારતના બંધારણમાં વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. એમાં આગળ આપણે જોઈએ, જો એ લોકોનો પ્રોગ્રેસ માટે, કારણ કે જો દેશનો વિકાસ ત્યારે જ થઈ શકે કે દેશના નાગરિકનો સંપૂર્ણ વિકાસ થયો હોય તો જ દેશનો નાગરિક એટલે કે દેશનો વિકાસ કહી શકાય, બરાબર. તો એના માટે તો કે ભાઈ એ બધી કોમ છે એને અપગ્રેડ કરવા માટે નિયમો બનાવ્યા છે સરકારે. કયા? તો જોઈએ આપણે કે ભારતના બંધારણમાં વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. એમાં આપણે જોઈએ, ધારાગૃહોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં રાજકીય પ્રતિનિધિત્વ પૂરું પાડે તે માટે અનામત બેઠકો ફાળવવામાં આવી છે. તમે જોજો કે ભાઈ જનરલને, પછી આ કાસ્ટમાં આવતા હોય એ ઓબીસીને, એ બધી જુદા જુદા પાર્ટ્સ પાડ્યા છે. તો ઓબીસીની સીટો આટલી હોય તો ઓબીસીવાળા ઓબીસીમાંય ફોર્મ ભરી શકે અને જનરલની અંદર ફોર્મ ભરી શકે છે. આવા બધા નિયમ છે. જ્યારે તમે મોટા થશો અને તમે જ્યારે ભણી ગણીને બહારે પડશો સમાજમાં નોકરી કરવા માટે, ત્યારે તમને આના વિશે ઘણી બધી માહિતી પ્રાપ્ત થશે, બરાબર. તો આ બધી પછાત જાતિના બાળકોને શિક્ષણ માટે શિષ્યવૃત્તિઓ પણ, સવલતો, ફી માફીની સગવડોનો લાભ, આવા બધા હકારાત્મક વલણો છે એ સરકારે કર્યા છે, કારણ કે એ જ્ઞાતિને અપગ્રેશન લાવવાનું છે. એ જ્ઞાતિનો વિકાસ થાય તો સંપૂર્ણ દેશનો વિકાસ થઈ શકે. તો આવા ભેદભાવોને દૂર કરી અને રક્ષણાત્મક ભેદભાવની નીતિનો ખાસ પ્રબંધ બંધારણમાં કરવામાં આવ્યો છે. આથી પછાત વર્ગો અને આદિજાતિઓ માટેની જોગવાઈઓ સરસ મજાની આપણા બંધારણમાં નિયમો છે. તો બાળકો, હવે આપણે અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. હવે તમને ચેપ્ટર પૂરું થાય છે તો આ ચેપ્ટરની આપણે ટેસ્ટ લેવાની છે, બરાબર. અને એ આખું 8મું ચેપ્ટર છે, બરાબર, કે જે તમારે કાલે ટેસ્ટ દેવાની રહેશે. અને ટેસ્ટ તમારી છે એ 25 માર્કની છે, બરાબર. એની અંદર તમારે MCQ હશે, ખાલી જગ્યા હશે, જોડકા હશે, 2 માર્કવાળા ક્વેશ્ચન હશે, 3 માર્કવાળા ક્વેશ્ચન હશે, બરાબર. હું તમને પેપર સ્ટાઇલ છે એ આજે મોકલી દઈશ કે જેનાથી તમને એ પેપર સ્ટાઇલ દ્વારા તમને પ્રિપરેશન કરવાની ખબર પડે, બરાબર બાળકો. તો આજે હું તમને વર્ક આપું છું, કહ્યું તો કે 25 માર્કનો ટેસ્ટ, આખું ચેપ્ટર. ઓકે બાળકો, બાય, ટેક કેર, સ્વસ્થ રહો, મસ્ત રહો.